ભૂકંપ કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટીને જે કંપવાની સ્થિતિ છે તેને શું કહેવાય? ભૂકંપ કહેવાય. એટલે કે પૃથ્વીની સપાટીનું કંપન એને ભૂકંપ કહેવામાં આવે. હવે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? દાખલા તરીકે તમે વર્ગખંડમાં બેઠા છો તો ભૂકંપ આવે ત્યારે તમારે તમારી પાટલી બેન્ચીસની નીચે બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા કે તાર હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ. એની પાસે આપણે ન રહેવું જોઈએ. મોટા સિટીમાં કોઈ મોટા હોર્ડિંગ્સ હોય, બોર્ડ લગાડેલા જાહેરાતો, તો એની નીચે પણ આપણે ઊભું રહેવું જોઈએ નહીં, કારણ કે એ નીચે પડે તો આપણને નુકસાન થાય. બીજું, સમાચાર રેડિયો કે ટીવી દ્વારા આવે તો ખાસ એ સાંભળવા જોઈએ અને એને સૂચનાનું પાલન કરવું જોઈએ. હવે ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? આપણે ઘણી વખત ભૂકંપ આવે ને ત્યારે મોટી ભૂલો કરીએ, એકદમ બૂમાબૂમ કરવા માંડીએ, તો એવી બૂમાબૂમ કરવી જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા માટે ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. લિફ્ટમાં આપણે ઉતરવાનો પ્રયત્ન કરે. અને આપણા ઘરની અંદર ગેસ કનેક્શન હોય કે વીજળીનું કનેક્શન હોય એને ઝડપથી બંધ કરી દેવું. ભૂકંપ આવે ને એની તીવ્રતા જે હોય એના માપવા માટેનું જે માપન છે એને રિક્ટર સ્કેલ કહેવાય. શું કહેવાય? રિક્ટર સ્કેલ. અને એ માપવાનું જે મશીન છે એને સિસ્મોગ્રાફ કહેવાય. શું કહેવાય? સિસ્મોગ્રાફ. તો હવે આજે આપણે ભૂકંપથી બચવા માટે શું કરાય તેની એક પ્રવૃત્તિ કરી. હવે આપણા વર્ગખંડની અંદર જ દાખલા તરીકે ભૂકંપ આવે છે તો આપણે ભૂકંપથી બચવા માટે બેન્ચીસની નીચે બેસી જશું. ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ. બેસો જી. સરસ. ચાલો બેનો. વેરી ગુડ. સરસ. ચાલો ઊભા થઈ જાઓ બધા. વેરી ગુડ.